આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા વ્લોગની શુભ શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે તમે બધા જ લોકો મજામાં હશો. હવે આજે આપણે ઓનલાઈન એક વસ્તુ મંગાવી છે અને બધા ફેમિલી મેમ્બર સાથે આપણે કરવાનો છે પ્રેન્ક. જો વસ્તુ આપણે મંગાવી છે આ પ્રમાણેની ડેલિશિયસ ચીપ. જો જોવામાં તમને એવું જ લાગતું હશે કે આની અંદર ભાઈ ચિપ્સ હશે જબરજસ્ત, પણ આની અંદર ગાઈસ ચિપ્સ નથી, એક સિક્રેટ વસ્તુ છે. હવે એનો પ્રેન્ક આને જસ્ટ અહીંયાથી આપણે ઓપન કરાવવાના છીએ દરેક ફેમિલી મેમ્બર જોડે. હવે આની અંદરથી શું નીકળે છે ને એ જોજો, તમને બહુ મજા આવશે. તમે લોકો હસીને ભાઈ ગાંડા થઈ જશો અને આમ એટલો જબરજસ્ત વિડીયો થવાનો છે ને, તો છેક સુધી જોજો. અને ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો વન બાય વન બધા જ ફેમિલી મેમ્બર સાથે આજે પ્રેન્ક કરીએ. ચલો હવે સ્ટાર્ટ કોનાથી કરીએ? દ્રવ્યા, કોનાથી સ્ટાર્ટ કરીએ આપણે? ચલો ગાઈસ હવે સ્ટાર્ટ કરીએ છીએ પપ્પાથી અને જોઈએ છે કે કેવું રિએક્શન આવે છે, તમને વિડીયોમાં બતાવીએ છીએ. તો ગાઈસ અહીંયા બે મેમ્બર બેઠા છે. એક તો આ છે દ્રવ્યા અને પપ્પા છે, એ એસી કંઈક ચાલુ કરે છે. લો તમારા માટે એક ચિપ્સ મંગાવી છે, મસ્ત છે. તીખી નથી, આપણે પેલી ખાધી જોલો ચિપ્સ એવી નોર્મલ જ ચિપ્સ છે. બેસો અને ટ્રાય કરો અહીંયાથી, બરાબર? આ રહ્યો અહીંયાથી ખોલીને. અને કેવી લાગે મને કહેજો ભાઈ. ખોલવાનું છે ઢાંકણું. હે શું છે? હે કેવી લાગી ચિપ્સ? હે કેવી લાગી? આ તો સરપ્રાઈઝ છે બધું જોરદાર. દ્રવ્યા શું થયું? આ રહ્યું, આ સાપ નીકળ્યો છે, ચિપ્સ નથી. આ તો ડરી ગયા? હા હું ડરી ગયો. હું તો સાપથી ને એવા બધા જાનવરોથી બહુ ડરું એમ. આ તો વચ્ચે કેમ ઓરિજિનલ જ લાગ્યો ને હમણાં? ઓરિજિનલ દ્રવ્યા ને કેવા હે છાતીના ધબકારા વધી વધી ગયા. ગયા દ્રવ્યા. કેટલી મજા આવી. હવે કોનું ટ્રાય કરાવીએ? બોલ. બાનો? ઓકે ચલો બા જોડે જઈએ ને. તો ગાઈસ હવે બા જોડે જઈએ છીએ અને ટ્રાય કરાવીએ છીએ ને એમને ચિપ્સ કેવી લાગે છે ને એ તમને બતાવીએ છીએ. તો ગાઈસ હવે બા છે ઉપર, પપ્પા અહીંયા છે, બધું કેરીનું ને બધું જોવે છે. બા ઉપર છે, હવે એમને ફોન કર્યો છે અને હવે કદાચ નીચે આવે છે. જો સીડી ચડીને ધીમે ધીમે નીચે આવે છે. દ્રવ્ય અહીંયા બેસાડ છે એમને, આ બાજુ બેસાડ દે અહીંયા ગાડી. પછી જે તું પૂછજે કેવું ટેસ્ટ લાગ્યો. હે મેં પૂછ્યું ને દાદાને, હવે તારે પૂછવાનું કે કેવો ટેસ્ટ લાગ્યો. ઓકે ગાઈસ હવે બા આવી ગયા છે. શેના માટે વારે વારે ઉપર નીચે કરાવો છો? હા ચિપ્સ ને ટ્રાય. શેની ચિપ્સ ખાવી છે? લાવ કઈ ચીજ ખવડાવો? વાડકો, હા વાડકી રાખ, વાંધો નહીં. ઉભી રહે આપ કે તું. જો આ ચિપ્સ મસ્ત છે, વો દુનિયાની મસ્ત ચિપ્સ છે. તીખી નહીં લાગે હો, પણ હા તીખી તીખી નહીં લાગે. લાગે. તીખી નહીં. Delicious chips જો આ બધું લખેલું છે ને અહીંયા, આ જો તીખી નહીં, પોટેટો જ છે. હવે ખોલો. જોઈએ હવે તમે વળી કઈ નવી ચિપ્સ ખવડાવો. ઓહ શું છે? આ ચિપ્સ છે. આ chips છે. કેવી લાગી ચિપ્સ? કેવી લાગી? Surprise. આમ ડર લાગ્યો થોડો હે? થોડો થોડો? આવી ચિપ્સ કોઈને ખવડાવતા નહીં ભાઈ, હો. આવી નહીં ખવડાવતા કોઈને. દ્રવ્યા અમુક લોકો જે કાચા પોચા હોય ડરી જાય. અંદરથી સાપ નીકળ્યો ભાઈ, સાપ. જો અને કેવું ઓરિજિનલ જેવો જ લાગે છે ને? હે કેવો લાગે છે? આમ ઓરિજિનલ લાગે છે કે નહીં? કેટલો છે? 3 થી 3.5 ફૂટ છે લાંબો, જે આટલા જ કન્ટેનરની અંદર સમાયેલું છે. અને ખોલતાની સાથે જ જેમ નાક ફૂફાડા મારે ને ફટ લઈને બહાર નીકળે છે. તો એવું ખબર હતી પેલા ક્યાંક જોયું હતું વિડીયોમાં કે ભાઈ કે ચિપ્સ જ લાગતી હતી યાર? હે ચિપ્સ બી નહીં જોઈએ, હે આપણે ફર્સ્ટ ટાઈમ જોયું. બરોબર છે. તો ગાઈસ હવે આપણા મમ્મી જોડે ટ્રાય તો કરાયો, પણ હવે ખબર નહીં એટલો બધો ડર નહીં લાગ્યો. પપ્પાને તો ખબર જ નથી, એટલે અચાનક ગભરાઈ ગયા, પણ મમ્મીને થોડી ગભરાઈ એમ. હવે મારા જે સાસુજી છે બીજા મમ્મી એ ઉપર છે. હવે એમને પણ આપણે ટ્રાય કરાવીએ અને કેવો એક્સપિરિયન્સ આવે છે ને એ તમને વિડીયોમાં બતાવીએ. તો ગાઈઝ હવે હું સીડીથી જઈ રહ્યો છું ઉપર. હવે 2 જણાને તો ટેસ્ટ કરાવીએ આપણે. એમને તો ટેસ્ટ બહુ જોરદાર લાગ્યો, કહેતા હતા કે ભાઈ મને આવા ને 4-5 બોક્સ મંગાવી દો, જબરજસ્ત ટેસ્ટ લાગ્યો. હવે અહીંયા મમ્મી બેઠા છે, એમને આપણે ટેસ્ટ કરાવીએ છીએ. હવે જોઈએ એમને સારી લાગે છે કે નહીં. નહીં તો બધાના ઓર્ડરો થઈ ગયા છે કે ભાઈ મને તો આવા 2-3 બોક્સ લાવી આપો. એમણે કીધું ભાઈ 2 બોક્સ મને લાવી આપો. બરોબર ને? હવે ટેસ્ટ કરાવો. હવે આને અહીંથી ખવડાવવાનું કે
ખોલો મસ્ત આમ ટેસ્ટી કેવું છે હે હું તો ચીઝ જાણી ગઈ મને. ડરી ગયા શું ના હું તો નથી હે ડરી. નહીં ડરે તો ડર તો લાગ્યો થોડો વિડીયોમાં તો એવું લાગ્યું હો, આમ થઈ. કેવી લાગી ચિપ્સ સરસ. હવે 3 સક્સેસફુલ આપણે પ્રેન્ક કર્યો છે 3 જણા જોડે. હવે સૌથી વધારે એમાં ડર્યા છે પપ્પા. હવે એક મેમ્બર બચ્યું છે દ્રવ્યા જોડે બી કરવાનું ગણતરી હતી પણ દ્રવ્યાએ ખબર નહીં હવે ભાંડો ફોડી નાખ્યો અને દ્રવ્યા જ્યારે નીચે હું ગયો ને પપ્પાને બતાવવા માટે ત્યારે દ્રવ્યા નીચે આવી ગઈ હતી એટલે હવે એને તો ખબર પડી ગઈ એટલે એના જોડે પ્રેન્ક થશે નહીં. હવે એક જ મેમ્બર બાકી રહ્યા છે નિધિ. હવે એ ઓફિસ ગઈ છે હવે જ્યારે ઘરે આવે ને ત્યારે જોઈએ. મને એવું લાગે છે કે સૌથી વધારે તો છે ને નિધિને ડર લાગશે. હે તમારું શું કેવું સાચી વાત કે ખોટી આની ડર લાગશે એને. હે દ્રવ્યા તારું શું કેવું ડરપોક છે ડરપોક. ડરપોક છે હા. હે ને અરે ગાઈસ આ પ્રમાણેનું કન્ટેનર છે જો અહીંયા લખેલું છે ડેલિશિયસ ચિપ્સ અને ચિપ્સનો ફોટો છે પોટેટો ફ્લેવર બધું તમને લાગવામાં એવું નહીં લાગે કે આની અંદર કોઈ બીજું વસ્તુ હશે ચિપ્સ જ લાગશે અને એની અંદરથી આ પ્રમાણેનો ભાઈ જો મોટો સ્નેક નીકળશે સાપ અને આની અંદર છે ને આમ દબાવી અને પ્રેસ કરી સ્પ્રિંગ છે અને આટલા કન્ટેનરની અંદર આ જે આટલો મોટો સાપ છે ને જો તમે કેટલા ફૂટનો છે 3 ફૂટ જેવો છે 3 થી 3.5. હા 3.5 ફૂટ જેવો છે ને એકદમ અમે એવું જ બનાવવાનો ટ્રાય કર્યો જો આ રીતે અંદર રાખવાનો છે અને ધીમે 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 આ રીતે તમે પ્રેસ કરશો ને એટલે પ્રોપર પેકિંગ થઈ જશે આખું જો જેટલી પણ વાર તમારે આ પ્રમાણે તમારે ખોલવું હોય ને તો સાપ ઉડશે અને પછી જો આ પ્રમાણે તમારે પેક કરી દેવાનો જો અને આનું ઉપરનું ઢાંકણું લાવો જો અને આ ઢાંકણું છે ને જસ્ટ ખાલી તમે આ રીતે છે ને પ્રેસ કરશો ને એટલે તમારી ચિપ્સ જે છે ને એ આ પ્રમાણે રેડી થઈ જશે. બધા જોડે પ્રેક કર્યો હવે નિધિ બાકી છે સાંજે ઓફિસથી જે ઘરે આવે ને એટલે એને ભૂખ તો લાગશે જ એટલે ચા જોડે આપણે આજે એને આ ચિપ્સ આપવાના છે ચા બહુ આવે ને નિધિને તો ચાની જોડે આપણે ચિપ્સ ટ્રાય કરીશું આજે. તો ફાઇનલી ગાઈઝ હવે ઘરે આવી ગયા છે અને ઘરે આવ્યા ને એટલે નિધિ અમારા પહેલા ભાઈ આવી ગઈ હતી. ગુડ ઇવનિંગ. હા ગુડ ઇવનિંગ જય જલારામ. જય જલારામ. કેવો રહ્યો દિવસ? બસ ગરમી વાળું રહ્યો. અને તમારા માટે સ્પેશિયલ દ્રવ્યા છે ને આ ચિપ્સ લાવી છે અને આજે છે ને 3 જ લીધા અમે. એક તો ગાડીમાં પૂરું થઈ ગયું બાને પસંદ આવી મમ્મીને બી ખાધી એમને બહુ ભાઈ અને એટલી બધી તમારા માટે સરસ છે. બહુ જોરદાર છે એમ તમે એક વખત ટ્રાય કરો એમ પછી એવું કહેશો કે આ ચિપ્સ ખાઈએ. આમ બટાકાની જ ચિપ્સ છે પણ તમને એવું લાગશે કે આવી ચિપ્સ ખાધી જ નહીં તીખી નથી મોડી નથી આમ નોન ફ્રાઈડ ચિપ્સ છે એવું છે. એકદમ આમ કહેવાય છે ને હેલ્ધી ચિપ્સ કહેવાય એકદમ હેલ્ધી ચિપ્સ. ચિપ્સ તો જાડા થઈ જવાય. નહીં ખવાય આ ચિપ્સ તમે ખાઓ તો જાડા નહીં થાવ અને ટેસ્ટમાં બહુ જબરજસ્ત લાગશે તમને. બતાવ તો મમ્મી અહીંથી તને ખવડાવ્યું છે. કેવી ચિપ્સ લાગી હે દ્રવ્યા શું થઈ ગયો તો દ્રવ્યા ફેલ થઈ જાય ને શું? આઠ આવું નહીં કરવાનું કોઈની જોડે. કેવું લાગ્યું આમ ચિપ્સ હે અને દ્રવ્યાએ છે ને દ્રવ્યા એવું કીધું હતું કે સૌથી વધારે તો મમ્મીને ડર લાગશે હે ખાવાની હે કેવું થયું હે ખાવાની ઈચ્છા તો બિલકુલ હતી નહીં કારણ કે હાલ કેરી ખાધી પણ આ કે કરીને ખોલવું પડે પણ આવા બધા એકદમ આમ પ્રેન્ક કહેવાય ને દ્રવ્યા આપણો સક્સેસફુલ થઈ ગયો હે સક્સેસફુલ પ્રેન્ક નિધિ પર થઈ ગયો આજે ડરપોક છે આ ડરપોક. ડરપોક છે હે? ડરપોક નીકળી. ડરપોક નીકળી ભાઈ નિધિ મારા વિચારમાં જે બધા ચીઝ નું નામ લેતા તમે કીધું આટલું બધું. તો ફાઇનલી ગાઈસ આપણો જે પ્રેન્ક છે નિધિ પર સક્સેસફુલ રહ્યો છે. નિધિ સૌથી વધારે ડરી હે દ્રવ્યા હા. તું એવું કહેતી હતી ને કે નિધિ ડરશે નિધિ પણ આજે ડરશે કે તો મમ્મી જવા મારા માટે ખા મમ્મી મારા માટે ખા મારે તો ખાવી જ નથી. પણ કેટલી વખત કીધું અમે તમને ખ્યાલ પડી જવો જોઈતો હતો પણ મેં કહ્યું આ તો તમે તો ખાવા વાળા એટલે ચિપ્સ અને ફિપ્સ તો લાવો છો એટલે મેં લાયા હશો. બરોબર છે અને પેલું બોટલ નું પેલું બી શું કહેવાય આમ ચીની પેલી હા, કેસરી નહીં ખાતી કઈ એને કે છે બરોબર. એના જેવું હતું એટલે. અને આમ ગાઈસ તમને જોશો ને મંગાઈને ઉપર આમ જે કહેવાય ને કન્ટેન્ટ થી માંડીને જે બી વસ્તુ હોય ને અંદર બધી એ આમ ઓરિજિનલ ચિપ્સ જેવી જ લાગે કોઈ જગ્યાએ એવું લખ્યું જ નથી કે ભાઈ આવી વસ્તુ અંદર હશે એટલે નિધિએ ભાઈ
અમે ફોર્સ કર્યો 3-4 વખત. મેં કીધું ખાઈ લો ને ભાઈ, ખાઈ લો, ટ્રાય કરો, ખાલી એક ચિપ્સ ખાઓ, વધારે ને એક ચિપ્સ. એટલે નિધિએ જેવું ઢાંકણું ખોલ્યું અને અંદરથી ચિપ્સ નીકળી. તો ગાઈસ વિડીયોને કરીએ છીએ એન્ડ. બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.